શાળાનો 151મો સ્થાપના દિવસ છે. હા ગયા વર્ષે અમે 150મો સ્થાપના દિવસ હતો ને ત્યારે આખું વર્ષ 4 શતાબ્દી રૂપે ઉજવ્યું હતું. ઓકે. આજે 151મા સ્થાપના દિવસે અમે આનંદ બજાર એટલે કે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે. જો મસાલા ટમેટા મસાલા દાબેલીનો પ્રોગ્રામ છે જોવા અહીંયા. આ બદામ છે આની અંદર ભાઈ બદામ શેક છે જો. અહીંયા બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે ભાઈ. લચ્છી છે ભાઈ જો. પાણીપુરી લીંબુ શરબત. હર હર મહાદેવ. આજે મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે એક કરદેશ ગામની અંદર અત્યારે આપણે આવ્યા છીએ. કરદેશ ગામની અંદર શ્રી કરદેશ કુમાર કેન્દ્રવતી શાળાની અંદર આવ્યા છીએ. ત્યાં અત્યારે છે ને મેળો કરેલ છે તે આપણે આજે એ મેળો જોવા આવેલ છે તે આપણે તમે વિડીયોમાં બનાવી લેજો. આપણે અત્યારે એ મેળાનો આપણે વિડીયો બનાવવાનો છે. હર હર મહાદેવ. તમે વિડીયોમાં બનાવી લેજો બધા. જો અત્યારે આપણે શું આઈટમ બનાવી છે છોકરાએ એ આપણે બધું અત્યારે આપણે જોયું છે. જો અહીંયા પાણીપુરીનો પહેલો સ્ટોલ છે અને છે પાવભાજી. એમ જો આ ભાઈ સમોસાનું રાખેલ છે અહીંયા. શું ભાવ છે સીણા 100 ગ્રામનો? 10ની ડીશ છે ભાઈ. હાલો અહીંયા જો પાવભાજીનો પ્રોગ્રામ છે. તમે શું ભાઈ બનાવો છો? મસાલા ટમેટા. તમે શું બનાવો ભાઈ? દાબેલીનો પ્રોગ્રામ છે જોવા અહીંયા. સાકર ધણી બદામ શેક. તમે શું બનાવો? આની અંદર ભાઈ બદામ શેક છે જો. ફૂલ સલાડ છે ભાઈ જુઓ. શ્રી ગણેશ ફૂલ સલાડ. હાલો અહીંયા બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે ભાઈ. તમે શું આપો ભાઈ? લચ્છી છે ભાઈ જોવાની અંદર. તમે ભાઈ શું બનાવો છો? પાણીપુરી. દાળ પકવાન ને પાણીપુરીનો પ્રોગ્રામ છે અહીંયા જો. તમે શું ભાઈ બનાવો? પછી અહીંયા પણ બટેટા ભૂંગળા છે. ભોલેનાથ બટેટા ભૂંગળા. હાલો ભાઈ તમે શું બનાવો? લીંબુ શરબત દેખાડો. જો ભાઈ લીંબુ શરબત. તમે ભાઈ મસાલા પાપડ બનાવવા જો ભાઈ. દેખાડો ભાઈ મસાલા પાપડ. હાલો ભાઈ શું બનાવો? સેવ મમરાનો પ્રોગ્રામ છે જુઓ. તમે શું બનાવો ભાઈ? કટલેસ. દેખાડો ક્યાં છે કટલેસ? જો ભાઈ આની અંદર કટલેસ છે. અહીં પર ખાખરા વાળા છે ભાઈ. હા ભાઈ વાહ. દેખાડો તમારે ખાખરા ક્યાં? હાલા હા મેથીના ખાખરા. તમે શું બનાવો ભાઈ? ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે જો. દ્વારકાધીશ ભૂંગળા બટેટા. શું બનાવો ભાઈ તમે? છોલા સેલ ગરમનો પ્રોગ્રામ છે અહીં જો. તમે શું બનાવો ભાઈ? સિંપક ને પાણીપુરી બનાવે જો ભાઈ. તમે શું બનાવો ભાઈ? મસાલા ટમેટા. yeah. તમારો શેનો પ્રોગ્રામ છે? લાડવાનો. મસાલા સાસ 2 વસ્તુ. ઓકે. તમે શું બનાવો ભાઈ? બટેટાની વેપરનો પ્રોગ્રામ છે અહીં જુઓ. ચલો ભાઈ તમે શું બનાવો છો? ભેળ. તમારે શેનો પ્રોગ્રામ છે ભાઈ? પાવ ગાંઠિયા. અરે વાહ. તમે શું બનાવો છો? હે પકોડા અને પાવ બટેટા. ઓકે. જો આની અંદર ખમણ ને ઘૂસું અને વળિયારી શરબત. ચલો ભાઈ તમે શું બનાવો છો? છોલા કે. તમે ભાઈ શું બનાવો? દાબેલીનો પ્રોગ્રામ છે જુઓ. અને તમે શું બનાવો? ઇડલી સંભાર. અરે વાહ. તમે? મસાલા બટેટા. તમે? પાવ ગાંઠિયા. અરે વાહ ભાઈ. તમે શું બનાવો ભાઈ બહેન? સમોસા. અરે વાહ ભાઈ. આ અમારા ગામની વિશાળ છે કરદેશ કુમાર કેન્દ્રવતી શાળા. આ અમારા અહીંના પ્રિન્સિપલ સાહેબ છે અહીંના. શું છે સાહેબ મજામાં? બસ મજામાં. કઈ રીતે તમારો પ્લાન બધા આવ્યો આ મગજમાં? એમાં એવું શાળાનો 151મો સ્થાપના દિવસ છે. હા ગયા વર્ષે અમે
150મો સ્થાપના દિવસ હતો ને ત્યારે આખું વર્ષ 4 શતાબ્દી રૂપે ઉજવ્યું હતું. ઓકે. આજે 151માં સ્થાપના દિવસે અમે આનંદ બજાર એટલે કે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે. ઓકે સાહેબ. આ ફૂડ ફેસ્ટિવલની અંદર ટોટલ 45 ફૂડ સ્ટોલ છે. 45 દિવસ. 45 અને દરેક ફૂડ સ્ટોલની અંદર 4 બાળકો પાર્ટિસિપેટ છે. ઓકે. એટલે અંદાજિત 150 બાળકો આમાં સીધા સામેલ છે. ઓકે. અને 45 સ્ટોલની અંદર 29 વાનગીઓ છે. 29. બાળકોને આનો હેતુ બાળકોને શુદ્ધ અને સાત્વિક વાનગીઓ એક જ જગ્યાએ સસ્તું અને સારું નાસ્તો મળી રહે અને આનંદ કરે આનંદ એ છે. કરે. બરોબર. સાથે સાથે બાળકોની અંદર એક ધંધાની સ્કિલ વિકસે. બાળકોને શરૂઆતથી નાનપણથી જ તે આગળથી. ધંધાની અંદર કેવા કેવા રિસ્ક હોય છે હોય છે. એ રિસ્કનો ને ખ્યાલ આવે. થોડીક શું કહેવાય પેલું ચોખ્ખાઈ ચોવડ હા. જવાબદારી લેવાનો શીખવા મળે બધું. જવાબદારી લેતા બાળકો તૈયાર થાય શીખે. એવા ઉદ્દેશો સાથે અમે આ ફૂડ સ્ટોલનું આયોજન કરેલું છે. ઓકે. આ ફૂડ સ્ટોલની અંદર અમારી કુમાર શાળાની સાથે કન્યા શાળાની દીકરીઓ પણ સામેલ થવાની છે અને બાળકોના માતા પિતા કે એમના ભાઈ બહેન માટે પણ આ ફૂડ સ્ટોલ ખુલ્લો છે. ઓકે. આજે સાંજે 6 વાગ્યા સુધી આ ફૂડ સ્ટોલ ખુલ્લો રહે હા, છે. અને અમને અપેક્ષા છે કે દરેક બાળકો પોતાની મહેનતનું ફળ એમને મળી રહેશે અને ઘણું બધું આ ફૂડ સ્ટોલ શીખશે. ઓકે. અને અમે શાનદાર રીતે આજ સવારથી અમારી શાળાનો 151મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ. ઓકે. ગામ લોકોથી માંડીને તમામનો અમને ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે. આભાર. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. ઓકે. જોઈ શકો છો આ આપણે કદ્દેશ કુમાર શાળા છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેરને લાઈક અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.